વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે પ્રમેય 6.1 છે એ શીખી ગયા, જેને આપણે નામ આપ્યું સમરૂપતાનું મૂળભૂત પ્રમેય, અથવા તો એને કીધું થેલ્સનું પ્રમેય. આ ઉપરાંત આપણે લાઈવ લેક્ચરની અંદર સમરૂપતા અને એકરૂપતાનો તફાવત પણ સમજી ગયા. એટલે હવે આપણા મગજમાં એટલી વસ્તુ બહુ સ્પષ્ટ હોવી જોઈએ કે કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ હોય, અહીંયા હું લખું બોર્ડ ઉપર એટલે ખ્યાલ આવે, કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ હોય x y z સમરૂપ ત્રિકોણ DEF, આ બે ત્રિકોણ સમરૂપ છે જો એમ કીધું હોય તો તમે આને ઉપરથી આટલી વસ્તુ લખી શકશો. જો તો ખાસ યાદ રાખજો, આના ઉપરથી તમે એક વસ્તુ એ લખી શકશો કે તેના અનુરૂપ ખૂણાઓ એકરૂપ. અનુરૂપ ખૂણાઓ એટલે હું હવે આપણને ખબર છે કે જો આ અનુરૂપ, આને x ને d કહેવાય અનુરૂપ, y ને અનુરૂપ ખૂણો e કહેવાય અને z ને અનુરૂપ ખૂણો f કહેવાય. એટલે તમે આટલી આ લખી શકો કે ખૂણો x બરાબર ખૂણો d, એકરૂપ ખૂણો d. પછી બીજું લખી શકો કે ખૂણો y એકરૂપ ખૂણો e. ત્રીજું લખી શકો ખૂણો z એકરૂપ ખૂણો f. આ ત્રણ લખી શકો. અને ચોથું તમે લખી શકો કે ત્રણેયની બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં છે. આપણે વાત કરી ગયા xy ને અનુરૂપ બાજુ DE થાય, એટલે હું લખી શકીશ કે xy છેદમાં DE બરાબર yz છેદમાં EF. અને બાકી હવે કઈ બાજુ રહી તો કે xz, તો અહીંયા કોણ આવશે DF, xz છેદમાં DF. આવું હું લખી શકીશ. ક્યારે લખી શકીશ તો કે જ્યારે બે ત્રિકોણ વચ્ચે સમરૂપતાનું ચિહ્ન આપેલું હોય તો. બે ત્રિકોણો સમરૂપ કીધું, ચાર બાબતો લખી શકીશ. આ હકીકતમાં તો બે જ બાબતો છે. નંબર 1 કઈ કે ત્રણે ત્રણ ખૂણાઓ એકરૂપ હોય, અને નંબર 2 બાજુઓ સમપ્રમાણમાં હોય. અને આ સમરૂપતાની કેટલીક અન્ય શરતો પણ છે કે ભૂતકાળમાં તમે એને એકરૂપતાની શરતોમાં શીખી ગયા છો, કે જેમ કે તમે ભૂતકાળમાં શીખી ગયા છો ખૂ શરત, એના ઉપરથી તમે શીખ્યા છો ખૂ શરત. પછી તમે શીખી ગયા બા શરત. પછી તમે શીખી ગયા એટલે ખૂણો બાજુ ખૂણો બાજુ. પછી તમે શીખી ગયા કાકબા શરત, કાટખૂણો કર્ણ અને બાજુ. બરોબર છે. પછી તમે એક શરત શીખી ગયા છો ખૂ શરત. બરોબર. આવી અન્ય શરતો સમરૂપતાની શીખી ગયા છો. એ જ શરતો એકરૂપતાની જે શરતો શીખ્યા છો એ જ શરતો સમરૂપતા માટે પણ લાગુ પડે છે કે કોઈ ત્રિકોણના માત્ર ને માત્ર બે જ ખૂણાઓ સરખા હોય. જો આ બે જ ખૂણા સરખા હોય તો આ બે ત્રિકોણો છે ને એ સમરૂપ જ કહેવાય. તો હવે આનો ઉપયોગ કરીને આપણે એક પ્રમેય શીખવાનો છે. આ પ્રમેય જે છે એને નામ આપવામાં આવ્યું છે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. એટલે કે આપણને બે સમરૂપ ત્રિકોણો આપેલા છે. આપણને બે સમરૂપ ત્રિકોણ આપેલા છે. જારી બે સમરૂપ ત્રિકોણ દોરી નાખો. એક ત્રિકોણ છે આપણો ABC ત્રિકોણ, અને બીજો ત્રિકોણ છે PQR. એ આપણો પક્ષ થયો.
આપણને આ બે ત્રિકોણ સમરૂપ આપી દીધેલા છે. હવે તમને એ ખબર પડી ગઈ હોવી જોઈએ કે આ મેં લખ્યું કે અહીંયા વચ્ચે આ ચિહ્ન લખ્યું એટલે અહીંયા હમણાં જે શરત લખી હતી એ પ્રમાણે ખૂણો A અને P સરખા થાય એટલે કે એકરૂપ થાય. પછી ખૂણો B એકરૂપ ખૂણો Q થશે અને ખૂણો C એકરૂપ ખૂણો R થશે કારણ કે આ અનુરૂપ ખૂણાઓ છે. એવી રીતે આનો ને આનો ગુણોત્તર આનો ને આનો ગુણોત્તર આનો ગુણોત્તર છે એ સરખા થશે. આ સમરૂપતાની મૂળભૂત શરત આપણે જાણીએ છીએ એટલે હું કહી શકું છું. હવે એનો ઉપયોગ કરીને મારે આ સાબિત કરી દેવાનું છે કે આ બેના ક્ષેત્રફળ અને એની બાજુઓનો વર્ગ અહીંયા કાંઈ નો લખ્યું એટલે ક્ષેત્રફળ કહેવાય. એ આપણે 9મા માં શીખી ગયા. બરોબર છે. ABC ના છેદમાં PQR લખ્યું એનો અર્થ શું તો કે ABC નું ક્ષેત્રફળ છેદમાં PQR નું ક્ષેત્રફળ. આ સાંકેતિક ભાષા છે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો ABC ના છેદમાં PQR નું ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે ભાગાકાર એની બાજુઓ એટલે આ બે બાજુનો વર્ગ કરો, આ બે બાજુનો વર્ગ કરો, આ બે બાજુનો વર્ગ કરો એ સરખો જ થાય. આવું આપણે સાબિત કરવાનું છે. બરોબર છે. સરખો જ થાય એનો અર્થ તમે સમજી ગયા ને. કાલે મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું કે માનો કે આ ત્રિકોણનું માપ 3, 4 અને 6 હોય. આ ત્રિકોણનું માપ 9, 12 અને 18 હોય તો આના ગુણોત્તર સરખા થાય. જો 3, 3, 9, 4, 3, 12, 6, 3, 18. બરોબર છે. એવી રીતે માનો કે કોઈ પણ માપ તમે રાખી શકો એવું જરૂરી નથી. અહીંયા તમે બે માપ રાખ્યું તો આ માપ અહીંયા 6 હોય કારણ કે આનો તમે ગુણોત્તર કરો તો 3, 3, 9. પણ હવે કહેવાનું એવું છે કે તમે આ AB છેદમાં આ પ્રમાણે હું લખું છેદમાં PQ બરાબર આ સમરૂપ હોય એટલે આવું થાય જ. આપણે જાણીએ છીએ કે આવું થવાનું જ છે. બરોબર છે. તો AC ના છેદમાં PR આ બધાને તમે ભાગાકાર કરો તો 3 તેરી 9, 4 તેરી 12, 2 તેરી 6 બધાનો જવાબ 3 આવે. પણ તમે આનો વર્ગ કરી નાખો, આનો વર્ગ કરી નાખો તો આનો જવાબ 1/9 બધાયનો આવે જ. કારણ કે આના છેદમાં 1/3 એટલે એનો જવાબ 1/9. આનો જવાબ 1/3 એટલે એનો વર્ગ 1/9. આનો જવાબ 1/3 એટલે આ વસ્તુને મારે સાબિત કરવાની છે. તો હવે એના માટે હું સૌથી પહેલા સાબિતી ઉપર જઈશ. સાબિતી ઉપર જવા માટે મારે કેટલાક ભૂતકાળની વ્યાખ્યાઓ, નિયમો અને શરતોનું પાલન કરવું પડશે. ગણિતના સિદ્ધાંતોને અનુસરવા પડશે. બરોબર છે. પછી જ આપણો આમાં મેળ આવશે. આના માટે સૌથી પહેલું કામ હું કે આની ઉપર એક લંબ રેખાખંડ દોરી નાખું છું. આમાં એક લંબ રેખાખંડ દોરી આમાં પણ કાઢી નાખું છું. આપણે ઉદાહરણ પૂરતું રાખેલું હતું. આમાં હું કાઢી નાખ્યું મેં. એક લંબ રેખાખંડ અહીંયા દોરી નાખ્યું એટલે થયું AM મેં એક લંબ રેખાખંડ દોર્યું. લંબ રેખાખંડ દોરી એટલે જાણીએ છીએ કે અહીં 90 નો ખૂણો થતો હોય છે. એટલે હું અહીંયા લખી નાખું કે અહીં AM લંબ રેખાખંડ BC તથા PN લંબ રેખાખંડ QR દોરો. એ દોરી લીધો છે આપણે. પહેલી ક્રિયા આ કરી છે. આપણે જાણીએ છીએ કે આ જા કે ત્રિકોણ ABC તથા ત્રિકોણ PQR માટે ABC બરાબર
1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ ક્ષેત્રફળ, પાયો ગુણ્યા વેધ, BC ગુણ્યા AM તથા PQR બરાબર 1/2 બરાબર QR ગુણ્યા PM. ગઈકાલની જેમ જ મેં ખાલી માત્ર ને માત્ર ક્ષેત્રફળના સૂત્ર લાગુ પડ્યા ત્રિકોણના 1/2 પાયો ગુણ્યા વેધ. હવે બેનો ભાગાકાર કરી નાખીએ, ગુણોત્તર કરી નાખીએ. તો તેથી ABC છેદમાં PQR બરાબર, હવે આનો ભાગાકાર કરો એટલે 1/2 તો ઉડી ગયા, એટલે આનો જવાબ આવ્યો BC ગુણ્યા AM છેદમાં QR ગુણ્યા PN. આ જે આવ્યું છે મિત્રો, એને તમે તમારું પરિણામ નંબર 1, પરિણામ નંબર 8 આવી ટેવ પાડવાની. જ્યાં જ્યાં પરિણામ આવતા હોય, સમીકરણો આવતા હોય, એને બોક્સ દ્વારા હાઇલાઇટ કરવાની ટેવ પાડવાની. આટલું આપણે કામ કરી નાખ્યું, આ પક્ષની મદદથી કર્યું. હવે લંબ રેખાખંડનો ઉપયોગ કરવો છે. લંબ રેખાખંડનો ઉપયોગ કર્યો એટલે બન્યા આની અંદર આ બાજુ તમે જો આ એક કાટકોણ ત્રિકોણ બન્યો, આ બાજુ એક આ ત્રિકોણ, હું આ ત્રિકોણની વાત કરું છું. આ એક કાટકોણ ત્રિકોણ બન્યો. આ બાજુ PNQ, આ બાજુ AMB. કાટખૂણો હંમેશા પહેલા બોલવાની ટેવ પાડવી, એ પ્રમાણે લખવાની ટેવ પાડવી. એટલે હવે ત્રિકોણ AMB અને ત્રિકોણ PNQ કાટકોણ ત્રિકોણ છે, બરોબર છે? તો તેથી ખૂણો M બરાબર ખૂણો N એકરૂપ ખૂણો N. શું કામે? તો કે 90 નો છે. શું કામે હરખા થાશે? તો કે 90 નો ખૂણો છે. તથા અને જે લખવું હોય એને લાગુ પડતા ઉદ્ગારો લખવાના. તથા ખૂણો B એકરૂપ ખૂણો Q. એ તો છે જ. શું કામે? તો કે પક્ષમાં આપણને કીધું છે કે B અને Q સરખા છે, સમરૂપતાની શરત જ છે પક્ષ. તો હવે આનો અર્થ એવો થયો, બાળકો ખાસ યાદ રાખો, આનો અર્થ એવો થયો કે અહીંયા જુઓ તો આ બે ખૂણાઓ સરખા થઈ ગયા. હવે આ બે ખૂણાઓ, બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સરખા થઈ ગયા. એક આ ખૂણો સરખો થઈ ગયો અને એક આ 90 નો ખૂણો. એટલે ખુખુ શરત પ્રમાણે, તેથી ખુખુ શરત મુજબ, ખુખુ શરત મુજબ ત્રિકોણ, क्या त्रिकोण? तो कि त्रिकोण AMB समरूप त्रिकोण PNQ થાય. અને હવે જે બે ત્રિકોણ સમરૂપ થઈ જાય તો એના માટે આપણે હમણાં મેં જે નિયમો લખ્યા હતા કે ખૂણો A બરાબર P, M બરાબર N, B બરાબર Q અને AB ના છેદમાં PN, MB ના છેદમાં NQ, AB ના છેદમાં PQ આ લખી શકશું. સમરૂપ થાય એટલે ઓલા ચાર મુદ્દા મેં હમણાં જે અહીંયા સાઈડમાં ઉદાહરણમાં સમજાવ્યા હતા એ લખી શકીએ, બરોબર છે? તો તેથી AM છેદમાં PN, AM છેદમાં PN અને AB છેદમાં PQ અને બરાબર MB છેદમાં NQ, MB છેદમાં NQ. ફરીથી આને હું પરિણામ નંબર 2 આપી દઉં છું.
આમાં મારે બે બાજુઓના ગુણોત્તરની જરૂર પડશે. એક વધારાનો લખ્યો છે અત્યારે તો આપણે બધું લખવાનું એટલે ગોટે ન ચડીએ, આમાં ભૂલ ન પડે. ફરીથી આ કેમ લખ્યું તો કે પહેલી બે બાજુ am છેદમાં pn, પછી બીજી બે બાજુ હાલ પહેલા લખી નાખો pmb છેદમાં nq પહેલા લખાઈ જાય. આ પછી એનું કોઈ મહત્વ નથી કારણ કે ત્રણેય એકબીજાના બરાબર છે માટે. હવે હું અહીંયા ધ્યાન આપજો, અહીંયા આ બાજુ લખું છું. હવે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR હોવાથી આના બાજુઓના માપે લખી નાખી. હું લખી શકશું તો કે AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર AC છેદમાં PR. આ લખી શકીએ. આ જે છે એને હું પરિણામ નંબર 3 આપી દઉં. હવે પહેલું પરિણામ હું પાછું અહીં લખું છું. હવે આપણે પ્રમેય છે એ પૂરો થવાને આવે છે, તૈયારી. આમ પરિણામ 1 2 અને 3 પરથી પહેલું પરિણામ હું લખું છું. જોજો સમજો. ABC છેદમાં PQR બરાબર BC, હવે ખાસ સમજો, BC છેદમાં QR ગુણ્યા, આ ગુણ્યા અમે લખી શકીએ ને ગણિતની ભાષામાં, તો તમને ખબર જ હોવી જોઈએ. ગુણ્યા મારે લખવું છે, જોજો હવે ધ્યાન આપજો, AM છેદમાં PN, AM છેદમાં PN આવું મેં લખ્યું છે. પણ તમે જો AM છેદમાં PN એટલે કોણ? અહીંયા પરિણામ 2 ઉપર ધ્યાન આપો. AM છેદમાં PN એટલે કોણ? તો કે એની જગ્યાએ હું AB છેદમાં PQ મૂકી શકું. બરોબર છે? શું કામ? તો કે AM છેદમાં PN અને AB છેદમાં PQ સરખા છે. જોજો ખાસ યાદ રાખજો, હવે હું બોલું છું એટલે મારે આની જગ્યાએ મારે આ લખી નાખવું છે. BC છેદમાં QR એમ નામ રાખીએ અને હું અહીંયા લખી નાખું છું AB છેદમાં PQ. બરોબર છે? જોજો સમજો. AB છેદમાં PQ લખી નાખ્યું મેં. પણ આ BC છેદમાં QR એટલે કોણ? AB છેદમાં PQ પરિણામ નંબર 3 જોવો. હવે તો એવી જ રીતે હું આ BC છેદ QR છે એની જગ્યાએ હું AB છેદ PQ લખી નાખું કે નહીં? BC છે કારણ કે આ બે સરખા છે વળી પાછા. બરોબર છે? એટલે હું લખી નાખું છું આની જગ્યાએ AB છેદ PQ ગુણ્યા આને એમને પાછું લખું છું AB છેદ PQ, તો 2 ટાઈમ્સ થઈ ગયું. હવે નવું એક છેલ્લું લાસ્ટ કે ABC છેદમાં PQR બરાબર AB ગુણ્યા AB એટલે શું? તો કે AB સ્ક્વેર. PQ ગુણ્યા PQ એટલે શું? તો કે PQ સ્ક્વેર. તો આપણે જે જોતું હતું એ મળી ગયું. હવે આ જે લખ્યું છે તો AB આ બે સરખા હોય તો બાકી આ બધાય તો સરખા જ હતા, આની સાથે સરખા જ હતા. બરોબર છે? આ સરખા થઈ ગયા. તો હવે લાસ્ટ પોઈન્ટ, તો તેથી ABC છેદમાં PQR બરાબર AB છેદ, હવે છેલ્લું સીધું સાધ્ય લખી નાખવાનું, AB છેદ PQ નો વર્ગ બરાબર BC છેદ QR નો વર્ગ બરાબર AC છેદ
PR નો વર્ગ સાબિત થાય છે. તો આ રીતે આપણું આખું ક્ષેત્રફળ છે એનું પ્રમેય છે એ આ રીતે સાબિત થાય છે કે ક્ષેત્રફળનો ગુણોત્તર બાજુઓના ગુણોત્તરના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો આપણી આ આખી સાબિતી થઈ છે એ આપણે ખાસ યાદ રાખશું. બરોબર છે. દરેક વિદ્યાર્થી આને ઓછામાં ઓછું 3 ટાઈમ્સ લખે, પાકું કરે. ન સમજાય તો પાછું મને ફોન કરીને પૂછી લેવાનું છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ અત્યંત અગત્યનો બીજો એટલે 6.6 ક્રમ પ્રમાણે પેલો કાલે શીખ્યા, બીજો પ્રમેય છે. અસ્તુ.